ઓમ નમઃ શિવાય। શ્રી મહાપુરાણ શ્રી વાયવ્ય સંહિતા ઉત્તરાર્ધ અધ્યાય 3 અષ્ટમૂર્તિ વર્ણન। ઉપમન્યુ બોલ્યા, હે કૃષ્ણ, ભગવાન શંકર જ એમની મૂર્તિઓ દ્વારા બ્રહ્માંડમાં વ્યાપક છે। બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, મહેશાની, સદાશિવ જે કંઈ એમની પ્રતિમાઓ છે જેનાથી સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, આ રીતે અન્ય 5 મૂર્તિઓ ઈશાન, પુરુષ, અઘોર, વામદેવ, સદ્યુજાત વગેરે પ્રસિદ્ધ છે। ઈશાન સર્વમાં મુખ્ય છે। આ મૂર્તિ ક્ષેત્રજ્ઞ છે, મૂર્તિમાન, સ્થાન મૂર્તિ પુરુષ છે, બુદ્ધિ તત્વનો આશ્ચર્ય લઈને અઘોર મૂર્તિ છે। શ્રી મહાદેવના અહંકારની અધિષ્ઠાત્રી વામદેવ નામની મૂર્તિ છે। શિવજીના હૃદયમાં નિવાસ કરનારી સદ્યોજાત મૂર્તિ છે। ઈશાની મૂર્તિ શ્રોત્ર, વાણી, શબ્દ, આકાશની અધિષ્ઠાત્રી છે। ઈશ્વરીય મૂર્તિ તાત્વિક, હસ્ત, સ્પર્શ, વાયુની અધિષ્ઠાત્રી છે। અઘોર મૂર્તિ નેત્ર, ચરણ, રૂપ, અગ્નિની અધિષ્ઠાત્રી છે। સદ્યોજાત પ્રતિમા ઘ્રાણ, ઉપસ્થ, ગંધ, પૃથ્વીની અધિષ્ઠાત્રી છે। આ પ્રમાણે શંકરની 8 મૂર્તિઓ છે। સૂત્રમાં જે મણિ પરોવાયેલો હોય છે તેમ આ મૂર્તિઓ સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, મહાદેવ વગેરે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય, ચંદ્ર વગેરેને ધારણ કરે છે। વિશ્વને ધારણ કરનારી શિવની શાર્વી મૂર્તિ જળ જીવની વામિકા ભાવી મૂર્તિ છે। જગતની અંદર બહાર વિચરનારી તેજોમય રૌદ્રી મૂર્તિ છે। સંચાલિકા વાયુ મૂર્તિ છે। આકાસ્મિકા ભીમા મૂર્તિ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે। પશુપતિ મૂર્તિ પશુપાસ છેદન કરનારી છે। સર્વ ક્ષેત્રોમાં નિવાસ કરનારી તેમજ સર્વ આત્માઓની અધિષ્ઠાત્રી છે। ઈશાની મૂર્તિ સૂર્યરૂપ બનીને જગતને પ્રકાશ આપે છે। મહાદેવ મૂર્તિ ચંદ્રમાના કિરણો દ્વારા જગતને તૃપ્ત કરે છે। 8મી મૂર્તિ સર્વવ્યાપક છે, આ જ કારણે સર્વ જગત શિવ છે, તેથી શિવારાધન જ અભય અનુગ્રહ આપનાર, ઉપકાર કરનાર છે। તે રીતે પુત્ર, પૌત્ર વગેરે પ્રાપ્ત કરીને પિતા પ્રસન્ન થાય છે, એ જ રીતે જટાધારી ભગવાન શંકર પ્રસન્ન થાય છે। અધ્યાય 4 ગૌરી શંકરનો વિભૂતિ યોગ। શ્રી કૃષ્ણ બોલ્યા, હે મહર્ષિ, આ સમગ્ર વિશ્વ આ રીતે શિવની 8 મૂર્તિઓથી વ્યાપ્ત છે એ તો આપે સંભળાવ્યું। હવે કૃપા કરીને એ કહો કે સ્ત્રી પુરુષ દ્વારા આ વિશ્વ કેવી રીતે અધિષ્ઠિત છે? આ સાંભળીને ઉપમન્યુ બોલ્યા, હે શ્રી કૃષ્ણ, હવે વિભૂતિનું વર્ણન કરું છું। સ્ત્રી પુરુષ મહાદેવની જ વિભૂતિ છે, જે મહાદેવની એમની શક્તિ છે, અને આ સરાચર વિશ્વ એમની વિભૂતિનો લેશ માત્ર છે। જે કંઈ પણ ચેતન જળ છે, શુદ્ધ અશુદ્ધ હવા છે, પર તથા અપર છે, અને જે પણ અમિત ચક્ર છે તેની સાથે ચેતક ચક્ર ચાલે છે, તે અપર અશુદ્ધ પર શુદ્ધ છે। આ બંને ચિત સ્વરૂપ શિવ ભવાનીના સ્વાભાવિક એક જ રૂપ છે। શિવ ભવાનીના વશમાં એક જ રૂપ છે। શિવ ભવાનીના વશમાં તો આ સંસાર છે, તે પોતાના વશમાં નથી, આથી જ શિવજીને વિશ્વેશ્વર કહેવામાં આવે છે। શિવ શક્તિ દ્વારા જ શિવજી સર્વ પ્રાણીઓને ભુક્તિ મુક્તિ આપે છે, પરંતુ તે શક્તિ એમના જ આશ્ચર્યમાં રહે છે। શિવ સમાન જ ધર્મવાળી તે શક્તિ છે। આ એક ચિદ શક્તિ વિશ્વને વિભક્ત કરે છે। સમસ્ત વિશ્વ એ પાર્વતીની શક્તિથી વિસ્તારને પ્રાપ્ત કરનાર થાય છે। એક ક્ષોભને પ્રાપ્ત કરીને પ્રથમ નાદને ઉત્પન્ન કરે છે। નાદથી બિંદુ, બિંદુથી સદાશિવ, શંકર, એનાથી પરમેશ્વર, મહેશ્વર, જેનાથી યુદ્ધ વિદ્યાની પ્રાપ્તિ થાય છે, એ ઈશ્વરની વાણી શક્તિ જ છે, પણ વર્ણ તેમજ રૂપ દ્વારા તેને માતૃકા કહેવામાં આવે છે। જંગમ સંસારને રચનારી તે શક્તિ છે, એ જ નિશ્ચયાત્મક જ્ઞાન છે। જ્ઞાન તથા ક્રિયાની અભિલાષા વાળી 3 શક્તિઓ દ્વારા જ ઈશ્વર શક્તિમાન છે। જગતભરના સ્ત્રી પુરુષોની વિભૂતિ શિવ ભવાનીથી આશ્રિત છે। શિવ મહેશ્વર છે, તેમજ ભવાની માયા છે, સર્વ રસ રૂપ ભવાની છે।
અને એના રસના આસ્વાદક શિવ છે. ભવાની શિવા ક્ષેત્રરૂપા, ક્ષેત્રમાં રૂપ શિવ છે. શ્રી પાર્વતી પૃથ્વી રૂપ, સદાશિવ આકાશરૂપ અને શિવ સમુદ્ર રૂપ છે. વિશેષ તો શું કહીએ, જે કંઈ પુલ્લિંગવાચક છે તે મહેશ્વર છે, સ્ત્રીલિંગવાચક છે તે પાર્વતીની વિભૂતિ છે. હે શ્રી કૃષ્ણ, આ મેં મારી બુદ્ધિ પ્રમાણે પરમેશ્વરની વિભૂતિ આપને સંભળાવી, જેનું વર્ણન કરવું એ બધાને માટે કઠિન છે. હે કલ્યાણરૂપ શ્રી કૃષ્ણ, આનું વર્ણન આપે પણ અધિકારી પુરુષની આગળ જ કહેવું, સર્વની આગળ કહેવું તે ઉચિત નથી. આ વિભૂતિઓને યોગ્ય અધિકારી વ્યક્તિને સંભળાવનાર શિવ સાયુજ્યને પ્રાપ્ત કરનાર થાય છે. એનું કીર્તન કરવું તે પણ પાપ નાશક છે. ઓમ નમઃ શિવાય.